ગઈકાલે જ અમારા પ્રોડક્શન ટીમ અને પરમ દિવસે પણ ચેક થયું. જેવી ખબર પડી તરત જ ચેક કર્યું છે. આમ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ માટે આપણે એકદમ જ સંતુષ્ટિ છે, જે ક્વોલિટીનું એક સિનોનિમ છે. આપણે ઓલરેડી ચેક કરાવી લીધું છે. એવરીથિંગ ઇઝ ટેકન કેર ઓફ. અને આપણામાં કોઈ પણ પ્રોડક્ટ એવું નથી જે એક્સપાયર્ડ પ્રોડક્ટ હોય કે બગડેલું પ્રોડક્ટ હોય. કેકમાં ફૂડની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી તે અન્વયે આજે અમે અહીંયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ઇન્સ્પેક્શનની કામગીરી માટે આવેલ છે. જે કેકની ફરિયાદ હતી તે કેક નથી, ઉપરાંત જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં કેકનો નમૂનો લેવા માટે પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી પણ નથી. એટલે અહીંયા ઇન્સ્પેક્શનની કામગીરી પ્રોપરલી હાથ ધરવામાં આવેલી છે. અને તે લોકોએ જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ રાખવાના હોય તૈયાર તે છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન અને તેઓનો જે ફ્રીઝ છે કે રો મટીરિયલ અહીંયા જે પણ છે તેની ઇન્સ્પેક્શનની કામગીરી અત્યારે ચાલી રહી છે. સર, ઇન્સ્પેક્શન દરમિયાન શું સામે આવ્યું અને કયા પ્રકારની હવે કાર્યવાહી? એમને જે કેકની ક્વોલિટી ખરાબ જણાવી આવેલી છે ફરિયાદમાં, એ પ્રમાણે એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે. એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે તે ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે કે કેમ તેની ચેકિંગની કામગીરી અત્યારે ચાલી જ રહી છે. હવે એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ્સ હતી તે તૈયાર કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવશે. અને જે સુધારણા નોટિસ, ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું તેની જે કંઈ પણ અમાલ એક્ટિવના જોવામાં આવી છે તે કોમ્પ્લાય કરવા માટે પણ તેમને 7 દિવસનો સમય આપવામાં આવશે.